ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર વક્તવ્ય. અને એ જ સિક્કાની લોક સિક્કાની બીજી બાજુ હમણાં વાત થઈ મુરબ્બી શ્રી હેમભાઈ બાપ, એવડું મોટું નામ અહીંયા અમારી માત્ર ને માત્ર લાગણી અને ભાવથી બંધાઈને અહીંયા પધાર્યા છે. મુરબ્બી શ્રી બિહારીભાઈ હેમભાઈ ગઢવીને વિનંતી કરું પોતાના ભાવ રજૂ કરવા માટે. નમસ્કાર, જય માતાજી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એવા ગુરુતુલ્ય પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબ એના ચરણોમાં વંદન કરી હું મારો ભાવ પ્રગટ કરું છું. એક તો આ ઠાંગાનું આવું આ કાબરણ જેવું ગામ, સૌ મંચસ્થ મહાનુભાવોની સાથે આપ સૌ બિરાજમાન છો ત્યારે મને કહેવાની ઈચ્છા થાય છે કે આજે આ રસ્તો આવો છે તો 36 કે 40 વર્ષ પહેલાં 58માં શાહબુદ્દીન સાહેબ અહીંયા કેવી રીતે શિક્ષકની નોકરી કરવા માટે આવ્યા હશે. એમને આપણે તાલીઓથી વધાવી એટલા માટે કે એમને કેટલું કષ્ટ વેઠ્યું હશે એમ. અને એમ કહેવાય છે ને કે એમનામ પાહો ન પડે. શાહબુદ્દીનભાઈએ કલા જગતને ઘણું આપ્યું છે. હાસ્યથી નવાજ્યા છે, શબ્દોથી નવાજ્યા છે, સાહિત્યથી નવાજ્યા છે, અરે પુસ્તકો લખીને ઘણું આપ્યું છે. અને એ શાહબુદ્દીન સાહેબના નામની જ્યારે સ્કૂલ થતી હોય ત્યારે અમારો હેમગઢવી પરિવાર આનંદ કેમ ન કરે. અમે આખા પરિવાર સાથે આનંદ વ્યક્ત કરીએ છીએ. જગદીશભાઈ, ડૉક્ટર જગદીશભાઈ કહીએ, એ અમારા પરમ મિત્ર છે. વર્ષોથી એમની સાથે કાર્યક્રમો કરતા આવ્યા છીએ. પણ એમને વન પ્રસ્થાન પછી જે નેમ લીધી છે એ નેમને એમના માતા પિતાના આશીર્વાદથી એ ખરેખર સાચો રસ્તો બતાવી અને એમાં આગળ વધતા રહ્યા છે. એમના એક પછી એક પગથિયા એ સર કરતા આવે છે. હું સાંભળતો તો આવતો ત્યારે કે હજી 2.5 પગથિયા થયા છે, પણ આવા 2.5 નહીં 250 પગથિયા ભગવાન તમને પૂરા કરાવે. જાજુ વિશેષ તો કંઈ નહીં કહું, પણ આ ભૂમિનો પ્રતાપ છે. અહીંયા ચોટીલામાં મેઘાણીજી થયા, ઢાકણિયામાં હેમુ ગઢવી થયા, બોરાણામાં હરસુરભાઈ થયા, સુરેન્દ્રનગર વઢવણમાં બચ્ચુભાઈ, કરશન પઢિયાર, બાપલભાઈ, શાહબુદ્દીનભાઈ, કોના નામ લે, જગદીશભાઈ, અમારા યોગેશભાઈ ગઢવી, કવિ શંકરદાન લીંબડી અને અનેક અનેક કલાકારોની આ ભૂમિ છે. એ લોકોએ જન્મ લીધો છે આ ભૂમિમાંથી. એ સૌને વંદન કરી મારો રાજીપો વ્યક્ત કરું છું. અને જગદીશભાઈ, આપને આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા. જય માતાજી. અસ્તુ. ખૂબ સુંદર પ્રતિભાવ. થોડા સમય પહેલાં યુટ્યુબની મોટાભાઈની ચેનલમાં પણ આપે સૌએ આ દિગ્ગજ કલાકારોના પ્રતિભાવો સાંભળ્યા છે. હવે ગુજરાતી ભાષાના બધા જ હાસ્ય કલાકારો વતી પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત છે. મોટાભાઈએ વાત કરી, ગઈકાલે ફોન આવ્યો હતો એમ કે કેટલા પગથિયા થયા એમ, એટલે એના ઉપર પ્રકાશ પાડજો, કારણ કે વાઈફાઈ નહીં સાઈફાઈ આવે તો વિચારજો. મંચસ્થ સર્વે મહાનુભાવો અને ઉપસ્થિત આપ સર્વે, કલાક્ષેત્રનું આટલા ચહેરા ઓડિયન્સમાં હોય એવું આ એક જ ઉદ્ઘાટન સમારંભ છે. કારણ કે આટલી તાલી જેમ પાડીને આટલી અમે પાડોશમાં પડાવી લેતા હોય, એટલે એક હારે પાડો. આટલા બધા આવ્યા, કોઈ સુરતથી આવ્યું, કોઈ બરોડાથી આવ્યું, કોઈ અમદાવાદથી આવ્યું. તમારે તો ખાલી તાલી જ પાડવાની છે ને, બાકી ખર્ચો તો બધો જગદીશભાઈ કરી નાખ્યો. પાડો એકવાર જોરદાર તાલીના ગડગડાટથી. કે જે કાર્ય જગદીશભાઈએ શરૂ કર્યું, અને નાવાની પ્રાથમિક શાળામાં આગલી 2 કે 3 વખત જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે હું નહોતો પહોંચી શક્યો, પરંતુ નાવામાં પૂજ્ય ભાઈશ્રી સાથે આવવાનું સદભાગ્ય મળ્યું. અને એ જે પળ મારી આંખોના કેમેરામાં મેં જે કેદ કરી હતી, કે બહુ આમ હૃદય સ્પર્શી ઘટનાઓ હતી. પૂજ્ય માધવપ્રિય સ્વામી અને પૂજ્ય ભાઈશ્રી
અને આદરણીય રૂપાલા સાહેબને બહુ સરસ બધા બોલ્યા હતા. પરંતુ જગદીશભાઈએ જે કામ શરૂ કર્યું છે એ ગુજરાતના ઇતિહાસમાં તો માઇલસ્ટોન છે જ. કદાચ બીજો કોઈ કલાકાર, કારણ કે જ્યાં સુધી કલાકાર તરીકે હતા ને ત્યાં સુધી કદાચ લોકો રેસ કરતા હોય ને, લોકોનો તો સ્વાભાવિક સ્વભાવ જ છે. આ ડ્યુઇટ ભજન ને ડ્યુઇટ હાસ્ય કલાકાર એ ઘટના આવી છે, લોકોને મજા આવે, આના કરતા ઓલે જમાવી. બાકી આ મૂળ બીજું તો કાંઈ છે નહીં. હકીકત અમે તો બધા એક જ હોડીના મુસાફિરો હોય. 2 કલાકારો સાથે મળીને કે 3 કલાકારો સાથે મળીને જ કલા આપતા હોય. અમારા માટે કાર્યક્રમ હિટ જવો જોઈએ. લોકો જેને 3 કલાક અમને આપી છે એની 3 કલાક એના જીવનની, એટલે 1000 માણસ અમને 3000 કલાક ત્યારે આપતું હોય, એ 3000 કલાકારને કેમ શણગારવી, એ એક જ ધ્યેય સાથે કોઈ પણ મંચ ઉપર કલાકાર બેઠો હોય. મંચ ઉપર આવ્યા પછી અમારી કોઈ કોમ નથી રહેતી, અમારી કોઈ જ્ઞાતિ નથી રહેતી. અને કદાચ કોઈને યાદ રહેતું હોય તો એની ગણતરીમાં કાંઈક મને ભૂલ લાગે. બાકી અહીંયા આવ્યા પછી અમે માત્ર ને માત્ર સરસ્વતીના સંતાનો થઈ જતા હોય છે. એટલે આ બધો પરિવાર જે આવ્યો છે એ જગદીશભાઈ અમારા કલાકાર જગતના એક વ્યક્તિત્વ, અને એ પોતાના ગુરુજીને યાદ કરીને આવી સરસ મજાની પ્રાથમિક શાળાનું નિર્માણ કરે. આ બહુ મોટી ઘટના છે. બહુ નાનકડો પણ બહુ સરસ મજાનો દુહો કે જલ બાંધે નાવ મેં ઓર ઘર મેં બાંધે દાવ. શું કરવું ભાઈ? હોડીમાં પાણી ભરાવા માંડે અને ઘરમાં રૂપિયા વધવા માંડે. જલ બાંધે નાવ મેં ઓર ઘર મેં બાંધે દામ, તો દોનો હાથ ઉલેચીએ યહીં સયાનો કામ. દોનો હાથ ઉલેચીએ યહીં સયાનો કામ. 34 સાલનો એક નાનકડો પ્રસંગ લોક સાહિત્યમાં આવે છે. આમ તો પણ બહુ હાસ્યામાં ધકાઈ ગયેલી વાર્તા મને યાદ આવે છે ત્યારે, કે બરાબર વડિયા પાસે ચારણિયા, આપણો હરેશભાઈ સુરુ જે ગામમાંથી આવે, યોગેશભાઈ, એ ચારણિયા ગામની એક સત્ય ઘટના લોક સાહિત્યમાં નોંધાયેલી કે લાલાવ શેઠ એણે 34 દુકાળ, જેમ 56 દુકાળ કહેવાય એમ 34 દુકાળ કર્યો. અને દુકાળ પડ્યો એ ભેગો લાલાએ બીજું તો કાંઈ ન થઈ શકે પણ પોતાના ગોડાઉન ખુલ્લા મૂકી અને એને રાબ પીવડાવવાની શરૂઆત કરી. એટલે ચળભળાટ થતી વાત જેતપુર મહાજન સુધી પહોંચી કે આપણે આપણા સમાજના અન્નક્ષેત્રો બંધ કરી દીધા છે, અને એક આ લાલો છે કે એ રાબ પીવડાવવાનું શરૂ કરે છે. લાલો નહીં ઉતરે. સમાજ નક્કી કરતો હોય કે આ દુકાળ આપણાથી ન ઉતરે તો લાલાએ આ દાતારી દખાય નહીં. આવું કીધું એટલે મંડળ પહોંચ્યું કે આપણે લાલાને સમજાવીએ. લાલો તો સમજદાર શેઠ છે, કાંઈ એમ થોડો ગાંડો છે. એટલે ગયા 7-8 જણા ગામને પાદર ઉભા રહ્યા, માણા મોકલો, લાલજી શેઠ મહાજન આવ્યું છે જેતપુરથી, તો લેતા આવો ઘીરે. તો કે ના, તમારી હારે પહેલાં વાત કરવી, પછી ઘીરે આવશે. ટૂંકમાં કહું વાત કે હેઠે જઈને ઊભો રહીએ તો વડલાની હેઠે બધા ઊભા થાય, કેમ મારી ઘરે નથી પધારતા? તો કે પહેલાં તું નક્કી કર કે આ દાતારી નો દીકરો તું થયો છો, પણ આ દુકાળ ઉતરે એમ નથી 34 આપણાથી, અને તારે આ બંધ કરી દેવું જોઈએ. તો કે તું મહાજન કે એ મુબારક, એમાં કાંઈ સવાલ જ નથી, આટલી જ વાત છે. પણ હવે તો હાલો, તો કે તું વચને બંધાશ? તો કે પાકું વચન, આજથી આપણે ન રાપ ખવડાવું. બસ કોઈને. ઘરે આવ્યા, 1000 માણસ બેઠા હતા લગભગ કતારબંધ એની ઘરે. અને પછી એની સામે જોઈ અને પોતાના ઘરવાળાને કીધું કે મહાજને કીધું છે એટલે આજથી રાપ બંધ કરો અને લાપસી ચાલુ કરો. એટલે તેદી દુહો કહેવાનો છે કે 34 ચીવટ લઈને સૌ ચારણીએ ચાલો, રાબ હાટું રગવું પડે ત્યાં લાપસી પીરસે લાલો. મને એમ થાય છે કે કલા જગતમાં એક લાલો એટલે આ જગદીશ ત્રિવેદી છે. મારા મોટાભાઈ છે, વડીલ છે, પણ આ તુકારો વાલથી સ્વીકારજો. એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી આપણે એમની દાતારીને, એમની લાગણીને, એમની શુદ્ધ ભાવનાને વધાવવી જોઈએ. એ કહે છે કે 11 પગથિયા પહોંચવા છે ને 2.5 થયા છે ને 3, એ તો તમે અને ભાભી સમજો. 2.5 કર્યા છે ને એ અમે તો કોઈ બીજા કોઈ આમ ગણો ને તો સમાજમાં હારા તમારા કરતાં વધારે કલાકારો પાસે પૈસા છે, એમાંય ઘણું છે, પણ બીજા દાતારો પાસે પૈસા છે. સાહેબ, આ છેલ્લા 2 વર્ષમાં તો હારાની દાતારી મપાઈ નથી ગઈ. હારા અત્યાર સુધી આપણને ત્રિકોણની અને કાટકોણની સાહેબ ખબર હતી. આ 2 વર્ષમાં જ આપણા કોણ છે એની ખબર પડી. આપણા કો હગા ભાઈએ ના પાડી દીધી હોય, પાડોશીએ ના પાડે, અમે કોરોનામાં નહીં ચા દેવા આવ્યો ભાઈ, તમે બહારથી ટિફિન મગાવી લેજો. કહેવાનો અર્થ કે એવો ખરાબ, આખા સમગ્ર વિશ્વનો એવો ભયંકર સમય જ્યારે આપણે બધાએ નજરે જોયો હોય. મોતને રીતસર આમ યમરાજા ઉપરથી હેઠે આવતા હતા એવું આપણે સાંભળેલું કે ભાઈ પાડો લઈને આવતા હોય છે. આપણે તો કોઈ જોયા નહોતા, કારણ કે આવશે તેથી આપણે કોઈને કહેવાના નહીં હોય. પણ યમરાજા આવતા હતા એવું આપણે કીધું સાંભળતા હતા. મને તો બીજી લેર વખતે તો જગદીશભાઈ એમ લાગતું હતું કે યમરાજાએ બગોદરા પાસે પ્લોટ લઈ લીધો લાગે. આટલા બધા કાંઈ હોય એમ તો શું થવાનું થયું છે? અને છતાંય ભરોસો કોને કહેવાય? તો એ આપણી બૈરાઓ પાસેથી આપણે સમજ્યા જેવો હતો કે બીજી લહેરમાં ચારેય બાજુ રોજના શહેર દીઠ માણસ મરતા હતા, એટલા સમાચાર મળતા હતા ને તો આપણી બાજુએ ગુંદાના અથાણા કર્યા. આને કહેવાય ભરો હોય. એમ થોડા કાંઈ મરવાના છે. આખું આવતા વર્ષે જોહે તો ખરા ને ગુંદા લે.
તો આ સ્ત્રીઓનો ભરોસો છે, એ માતાઓનો અભણ માયુનો ભરોસો હતો કે એમ મરી નહીં જાય, કે બધાય થોડા મરી જાય. ત્યારે મને એટલો ભરોસો છે કે જગદીશભાઈનું નામ પડે, જગદીશભાઈના નામે આ દાન થઈ રહ્યું છે, પણ આની પાછળ નીતા ભાભીનો ભરોસો છે. એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી આપણે નીતા ભાભીને વધાવવા જોઈએ. બાકી અડધી ચા ન પાઈ શકે ઘરવાળો. ભાભી એમ કહે છે ને, ખબરદાર સાંઈરામને બીજી વાર બોલાવ્યો છે, આ મને જે પસંદ નથી, એટલે મારાથી ઘીરે ચા પીવા ન અવાય. એટલે હું ઈચ્છું કે એકવાર તમે ખૂબ તાળીઓના ગગડાટથી નીતા ભાભીને વધાવો. દીકરો મૌલિક તો ઠેઠ રહે છે કેનેડા, પણ ત્યાંથી એ પિતાના કાર્યમાં સાથ આપતો હોય છે. એ બહુ મોટી વાત છે. મૌલિક ક્યાં બેઠો છે? મને ઊભો થા એકવાર, એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આવતા મહિને જે શહીદ થઈ જવાનો છે, અને પછી આવો દાંત નહીં કાઢી શકે, એટલે એને હસતો જોઈ લ્યો. અત્યારે બરાબર હસતો જોઈ લ્યો મૌલિક. ફરીવાર એકવાર જોરદાર તાળીઓથી. એ દીકરો પણ ત્યાંથી પિતાના આ સત્કાર્યમાં મદદરૂપ કરતો હોય. તો આવો પરિવાર પતિ પત્નીના હોય એક મતા, તો એની સરગાપરમાં થાય છતાં. ત્યારે હું એક બ્રાહ્મણ તરીકે ભાભીના ચરણોમાં ખાસ સાષ્ટાંગ વંદન કરું છું કે તમે આટલું દાન કરવા દીધું, બાકી એક બોલપેન દાન ન દેવાય બાપા. તો ફરીને સમગ્ર હાસ્ય જગત વતી તમે અમારું ગૌરવ છો જગદીશભાઈ, અને અમે તમારા જુનિયર છીએ. આ ગૌરવ તમે અમને આપ્યું છે. અમે કોના જુનિયર છે? તો શાહબુદ્દીન સાહેબના અમે જુનિયર છીએ, જગદીશભાઈ ત્રિવેદીના અમે જુનિયર છીએ. 50 વર્ષ પછી 58ની સાલમાં સાહેબ એમ કહેતા હતા, બરાબર ને સાહેબ? 56ની સાલમાં સાહેબ અહીંયા આવતા હતા. બિહારીભાઈ બરાબર કીધું કે અટાણે આવો રસ્તો છે, પણ સાહેબ તેથી આ તમે હાલીને આવતા હશો ને ત્યારે? મારે હાલીને સોફા સુધી વયું જવું જોઈએ. ખૂબ સરસ. ભૂદેવના આશીર્વાદ કહેવાય. હાસ્ય કલાકારની હાસ્ય સફર રચો, અને બસ આવી જ રીતે આપણે સૌ સાથે હસતા રહીએ. હાસ્ય કલાકારો હસતા ઓછા જોવા મળે, કારણ કે એમને હસાવાના હોય, પણ ખૂબ સરસ, ખૂબ પ્રસન્ન વાતાવરણમાં આજનો આ પ્રસંગ ચાલી રહ્યો છે. અને અગાઉ વાત થઈ એમ નાટ્ય ક્ષેત્રના દિગ્ગજ પિતામહ ભીષ્મ કહેવાય, અને નાટકના કલાકારોના સરદાર એવા મને બહુ આનંદ થાય છે ત્રિવેદી પરિવારને. મુરબ્બી શ્રી ભરતભાઈ યાજ્ઞિક સાહેબ, તેઓને વિનંતી કરું તેઓના ભાવ રજૂ કરવા માટે. શાહબુદ્દીન સાહેબ સાથે પણ 2 પેઢીનો સંબંધ. પધારો યાજ્ઞિક સાહેબ. के श्रोताओं को भरत याग्निक की ओर से नमस्कार, सलाम, आदाब અને રામ રામ. આ મારી ઓળખ, અવાજ નહીં. આકાશવાણીએ મને લોકપ્રિયતા આપી, પણ સંસ્કાર અને સંસ્કૃતિના સિંચન થાનગઢે આપ્યા, ઝાલાવાડે આપ્યા. જગદીશે વાત કરી શાહબુદ્દીન સાહેબની કે મારા પિતાજી જ્યારે બહાર જતા ત્યારે એમના ઘરે મૂકીને જતા. બિલકુલ સાચી વાત છે. ઘણા રોટલા ખાધા છે એમના માતુશ્રી નાની ખલ્લા. આજે સ્મરણ કરીને પણ એમના પુણ્યાત્માને યાદ કરવાની ઈચ્છા થાય. એમના મોટાભાઈ કરીમભાઈ, આ બધા સાથે ગરબો. અને નાનપણમાં એમ કહી શકાય લિટરરી, એમના ખોળામાં બેસીને મેં વાર્તાઓ સાંભળી છે. અમારી ઉંમરમાં બહુ ફર્ક નથી, 5-7 વર્ષનો હશે માટે, પણ એમણે વાર્તાના પ્રયોગો મારી ઉપર કર્યા છે, હાસ્ય વાર્તાના. એટલે હું એ પ્રયોગનો શિકારી છું, ભુક્તભોગી છું, એમના સાક્ષી છે પોતે. જગદીશે એક બહુ સરસ કામ એ કર્યું છે. 7 શાળાઓ તો બાની, બીજા 5ની આજે એણે જાહેરાત કરી, પણ એમણે કહ્યું છે કે નક્કી આપણે જ કરવાનું છે. સુઝાવ આપું છું, માનવો ન માનવો એમને અને નીતાની ઈચ્છાની વાત છે, પણ હું માનું છું ત્યાં સુધી 5 શાળાઓ ઝાલાવાડમાં બની છે. હવેની 5 શાળાઓ બીજા જિલ્લાઓમાં થાય, અને દરેક જિલ્લાના એક કલાકારને આપ પસંદ કરો.
જેથી એ જિલ્લામાં પણ જગદીશનું નામ સાથે જ જોડાઈ જાય. આ એક મારી અંતરની ઈચ્છા વ્યક્ત કરું છું. મિત્રો, હું અને શાહબુદ્દીનભાઈ મારા ગુરુ છે, નાટ્યગુરુ નથી. જેમ જગદીશે કીધું કે હું એનો નાટ્યગુરુ છું, મારા નાટ્યગુરુ મારા પિતાશ્રી છે, શૈક્ષણિક ગુરુ છે મારા. કાબરણ મૂકીને થાનગઢ આવ્યા અને જે નિશાળમાં ભણાવતા હતા ત્યાંય પહેલો શિકાર હું હતો. મને જ ભણાવતા હતા અને એમની પાસે મેં પ્રાથમિક શિક્ષણ લીધું છે. એ દ્રષ્ટિએ એ સંસ્કાર સિંચનના પણ તેઓ હકદાર છે. શાહબુદ્દીનભાઈની જે વિશેષતા છે, હાસ્ય જગતમાં એમણે એક નવો ચીલો પાડ્યો છે. ડાયરાઓ તો થતા આપણે ત્યાં વર્ષોથી થતા. ડાયરા જેવું કદાચ નામ ઓફિશિયલ નહીં હોય, ક્યાંય છાપામાં છપાતું હોય, પણ ગામડે ગામડે ચોકે ચોકે આવા ડાયરાઓ થતા જ્યાં લોક કલાકારો પોતાની કલા રજૂ કરે. પણ એ કલાની વચ્ચે થોડુંક હાસ્ય પણ આવી જાય. અને વિશેષતા તો શાહબુદ્દીનભાઈની એ છે કે એમની તમામ હાસ્યની વાતો મૌલિક છે. ક્યાંયથી એમણે ઉછેની લીધેલી નથી. લીધેલી છે તો એનું એટલું સરસ રૂપાંતરણ, કાઠિયાવાડીકરણ એમને કરી નાખ્યું છે કે આપણને ખબર પણ ન પડે કે આ બન્નારસોની વાત હશે, કે આ ફલાણાની વાત હશે. આ એમની મૌલિકતા. અને આનંદ એ છે કે જેમ શિક્ષણ ક્ષેત્રે મને એમણે ઘડ્યો, શરૂઆત કરી, માત્ર 1.5 વર્ષ રહ્યો હું છું એમના આવ્યા પછી થાનગઢમાં, પછી રાજકોટ ચાલ્યો ગયો અને મારું બાકીનું શિક્ષણ 11મા ધોરણથી ત્યાં શરૂ થયું. આ શિક્ષકે બીજો એક જે શિષ્ય ઘડ્યો એ જગદીશ. આંબાની પરખ એના ફળ પરથી થાય, એમ ગુરુની પરખ એના શિષ્ય પરથી થાય. આ એક નિયમ છે. શિષ્ય કેવા છે તો એના પરથી અનુમાન કરી શકાય કે ગુરુ કેવા હશે. અને સાચે જ એ ગુરુ પદ્મશ્રીના પગથિયા સુધી પહોંચી જાય, આપણા માટે ગૌરવની વાત છે. શાહબુદ્દીનભાઈ અને મેં, તમને નવાઈ લાગતી હશે, હું અમને ભાઈ કહું છું. મારા ગુરુ હોવા છતાં ભાઈ કહું છું, કારણ કે એમના ખૂણામાં બેસીને રમ્યો છું, વાર્તાઓ સાંભળી છે, ત્યારથી અમે એને ભાઈ જ કહેતા. શિક્ષક તો એ પછી થયા, પહેલા શિક્ષક નહોતા. મારા મોટા ભાઈ હતા, હું એમનો નાનો ભાઈ. અને એટલે જ ત્યારથી જે સંબંધો ચાલ્યા આવે છે આજ સુધી. આજે મને પણ 79 વર્ષ થયા અને 79 વર્ષે પણ હું એમને ભાઈ કહું છું ને પ્રેમથી સ્વીકારે છે, એનો મને આનંદ છે. શાહબુદ્દીનભાઈ અને મેં નાટ્ય જગતમાં પેલી પગલી સાથે પાડી. અમે સાથે નાટકમાં કામ કર્યું અને અમારી સાથે એક ત્રીજી વ્યક્તિ હતી, બહુ જાણીતી, એમને જ કરેલી છે જે વ્યક્તિને, વનેચન શાહ. એ વનેચનભાઈ, શાહબુદ્દીનભાઈ, એમની જોડીમાં હું પણ સાથે નાટકમાં જોડાયો. પણ પછી શાહબુદ્દીનભાઈએ ક્ષેત્ર મૂકી દીધું નાટકનું અને એમણે આ વ્યક્તિગત ક્ષેત્ર પસંદ કરીને એમાં ખૂબ ખેડાણ કર્યું. કદાચ શાહબુદ્દીનભાઈને ખબર નથી, પણ એક ગુરુ મંત્ર એમણે મને આપ્યો છે. એ ગુરુ મંત્રને મેં બરાબર રટણ કરી અને જીવનમાં ઉતાર્યો છે. ખૂબી તો એ કે ડૂબી જાઓ તો લઈ જાય છે કાંઠે. ખૂબી તો એ કે ડૂબી જાઓ તો લઈ જાય છે કાંઠે, તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. શાહબુદ્દીનભાઈ પોતે ડૂબી ગયા હાસ્યના ક્ષેત્રમાં અને તરતા 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 ક્યાંના ક્યાં નીકળી ગયા. આજે બીજો શાહબુદ્દીનભાઈ હજી એ સુધી આપણને મળ્યા નથી. બીજો જગદીશ મળ્યો છે, આ જગદીશ છે, પણ એ બીજો શાહબુદ્દીન નથી. એની મૌલિકતા છે, એની રજૂઆતની પણ એની મૌલિકતા છે. અને શાહબુદ્દીનભાઈને એ ખૂબ પ્રિય છે કે આ મૌલિક છે, ક્યાંય મારી નકલ નથી કરતો.
એટલે ખૂબી તો એ કે ડૂબી જાઉં અને હું નાટ્ય ક્ષેત્રે ડૂબી ગયો. મારું જીવન આખું નાટ્ય ક્ષેત્રે મેં પસાર કર્યું. મિત્રો, છેલ્લા 67-68 વર્ષોથી નાટકો કરું છું. શરૂઆતમાં કોમર્શિયલ નાટકો કર્યા, સરકારી ગ્રાન્ટ લઈને પણ કર્યા, ક્યાંકથી દાતાઓ સહાય આપી એમ પણ કર્યા. પણ એક વાત મેં હજી સુધી જાહેર નહોતી કરી. આજે જગદીશને જેમ પ્રેરણા થઈ ને ડૉક્ટર સાહેબની, એમ મને પણ જગદીશ આજે કહેવાની પ્રેરણા આપી છે કે છેલ્લા 5 વર્ષથી મારા પુત્ર રાજુએ અને મારા પુત્રવધુ ડૉક્ટર પ્રેમલ યાજ્ઞિકે અમને ને રેણુને બંનેને પ્રેરણા આપી કે હવે પછીનું કોઈ પણ નાટક કોઈ પાસેથી દાન સ્વીકાર્યા વિના, લોન સ્વીકાર્યા વિના, કોઈના પણ કઈ સહાય વિના આપણે જાતે કરવું. આજે અમે અમારી સંસ્થા એના સહિત છેલ્લા 5 વર્ષથી જે નાટકો કરીએ છીએ અને આગળ પણ જે કરશું, અમે કોઈની આર્થિક સહાય સ્વીકારતા નથી. દર્શકોને કહીએ છીએ કે સારા નાટકો જોવા હોય તો આવો, પધારો. હું તમને સારા નાટકોની બાંહેધરી આપું છું, પણ તમે સારા નાટકો જોતા થાઓ. અને મારી પાસે લગભગ અત્યારે 2,000 ઓડિયન્સનું એવો એક વર્ગ બંધાઈ ગયો છે જે કાયમ પૂછે છે કે ક્યારે નવું નાટક કરો છો. એમાંના એક છે ગોપાલભાઈ, પ્રવીણભાઈ. મારા નાટકો માત્ર જોવા આવે છે નહીં, છાપે પણ છે. નાટકો કોઈ ન છાપે, ગોપાલભાઈ છાપે છે. એ કે મને ખબર છે આ વેચાવાના નથી, પણ છપાવવું જોઈએ, આ છાપવું જોઈએ, મારી ફરજ છે. તમે જેમ તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું. હું ગોપાલભાઈનો આ તકે પણ જાહેરમાં આભાર માનું છું. હમણાં તાજેતરમાં જ એમણે મારું એક નાટક છાપ્યું છે ગોંડલના મહારાજા ભગવતસિંહજી ઉપર, એમના આત્મચરિત્ર ઉપર, એમના જીવન ઉપરનું એક નવું નાટક પબ્લિશ કર્યું છે હમણાં ડિસેમ્બરમાં છે. તો આવા બધા મિત્રો, સ્નેહીઓ, વડીલો જે મારી પાસે છે એ મારી મૂડી છે, મારી કમાણી છે. અને અમને આશીર્વાદ આપો કે અમારી આ યાત્રા ચાલુ રહીએ. શાહબુદ્દીનભાઈ તો અવિરત આશીર્વાદ દર્શાવતા રહ્યા છે કાયમ. બીજા પણ કેટલા મોટા, ઉદય બાપુ, રામ બાપા, કેટલા મિત્રો અહીં બેઠા છે. અંજારથી આવ્યા છે અનિલ, યોગેશ, વેલજીભાઈ ગજ્જરના સુપુત્રો છે. પણ દરેક કાર્યક્રમમાં એક જગદીશની એક વિશેષતા સાથે સાથે કહી દઉં છેલ્લે. આપણામાં એક બાળપોથીમાં ગીત આવતું, હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. આપણને સૌરાષ્ટ્રના ગામડા બતાવતો થઈ ગયો આ માણસ. આ કાબરણ કોઈ આવ્યું હતું, કોઈ આટલામાંથી કેટલા આવ્યા હશે કાબરણ? શાહબુદ્દીનભાઈ એક અત્યારે તો છે સૌથી જૂના જે કાબરણ આવી ચૂકેલા. બાકી આપણને બધાને કાબરણ બતાવ્યું આ માણસે, અને હજી તો કોઈ જાણે કેટલા ગામડા બતાવવા માગે છે. એટલે જે મેઘાણીભાઈ ફરતા, આપણને પણ ગામડે ગામડે ફરતા કરનાર આ માણસને ધન્યવાદ છે. આજની આ જે શાળા બની છે અમારા સૌને માટે શિષ્ય તરીકે એણે તો પોતાનું તર્પણ કર્યું, પણ એ તર્પણમાં હું મારો સૂર પુરાવું છું. અને શાહબુદ્દીનભાઈને વંદન કરી અને જગદીશને અભિનંદન આપીને, નીતાને પણ ખાસ, નીતાને ભૂલાય નહીં. નીતા વિના જગદીશ અધૂરો છે. નીતા એની સીતા છે. એટલે બંનેને, પરિવારને, ભાઈ દીકરાને, સૌને અભિનંદન. અને શાહબુદ્દીનભાઈને પુનઃ ગુરુ તરીકે વંદન. સંગીત નાટ્ય એકેડમીના આપણા પૂર્વ અધ્યક્ષ અને બહુ સરસ મજાના વક્તા, એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી વધાવો યોગેશભાઈ ગઢવી. હવે આ સરસ કામ જે કર્યું છે એને કોઈ દુહાથી પણ કહી શકે, કોઈ ગીતથી પણ કહી શકે. અને હાસ્ય કલાકારો પોતાના બે આવડતા હોય એ પોતાના હોવા જોઈએ એવા જોક્સથી કહી શકે. સાઈરામભાઈએ કહ્યું એ પ્રકારે જ સંબોધનમાં પડ્યા સિવાય શાહબુદ્દીન રાઠોડ સાહેબના નામે પંચાળની આ ધરતી ઉપર કાબરણ જેવા નાના ગામમાં જગદીશભાઈ ત્રિવેદી નામકરણ કરી અને શાળા બનાવે
હું એવું માનું છું કે લગભગ 1000 નવચંડી યજ્ઞ કર્યાનું આ પુણ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. નવચંડી યજ્ઞ કરું છું ત્યારે, એ વાત કરું છું ત્યારે મને યાદી એ થાય છે. આજે હું અહીં બેઠો બેઠો વિચારતો હતો ત્યારે મને એવું લાગ્યું કે કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા ત્યારે જ મળે છે કે જ્યારે માણસના જીવનમાં અકર્મણ્યતા, અસ્થિરતા અને અવ્યવસ્થા 3 હોય તો. મને જગદીશભાઈ ત્રિવેદી લગભગ અમે સહાધ્યાયીઓ છીએ, મિત્ર છીએ. એ નાતે મને ખબર છે સુરેન્દ્રનગરમાં કોલેજમાં પણ અમે સાથે હતા. મને એવું લાગે છે કે કર્મણ્યતા, સ્થિરતા અને વ્યવસ્થા સિદ્ધ કરી ચૂકેલો વ્યક્તિ એટલે જગદીશ ત્રિવેદી છે. મુરબ્બી સાબુદ્દીનભાઈ રાઠોડ સાહેબ માટે આમ સ્થિતિ એવી થાય છે કે તમને બધાને જોઉં છું ત્યારે કે કિસકો કૈઝર પથ્થર મારું યહાં કોણ પરાયા હૈ, किसको कैजर पत्थर मारू यहाँ कौन पराया है, शीश महल में एक चेहरा अपना लगता है. તમે બધા જ મારા પોતાના છો. મારું વતન છે, મારું ઝાલાવાડ છે, મારો ઠાંગો, મારું પંચાળ, એ ભાવ સાથે યાદી મને એ થાય છે કે આ કાર્યો કરવા માટેનું એક કલાકારને સૂજે અને એ સૂજા સાથે એનો આરંભ થાય. એ આરંભ થાય એમાં પણ કોઈ યોજનાઓ ન બને, પરંતુ સીધો જ આરંભ થાય. અને ત્યારે મને રામાયણની એ ચોપાઈ આજે યાદી થાય છે. તાસુ સકલ મંગલમય ઇતિ દાસુ પ્રયાણ સગુનય નીતિ. એના માટે કોઈ પણ પ્રકારના તમારે મુહૂર્ત જોવાની જરૂર નથી. મને એવું લાગે છે કે આ કાર્ય છે એ રામાયણની આ ચોપાઈ તાસુ સકલ મંગલમય ઈતિ તાસુ પ્રજાન સગુન યહ નીતિ. જે માણો ઊભો થાય અને હાલતો જ થાય ને સાહેબ, દુનિયા એની વાંહે હાલતી થઈ જ છે. 5 નહીં, મને કહેવા દો 2.5 પગથિયા નહીં, સાઈરામભાઈએ કીધું એમ અનેક પગથિયાઓ ચડવા વાળો આ માણસ છે. અને એ પગથિયા ચડવામાં એને શક્તિ આપશે એ માં ચામુંડા આપશે. કારણ કે અહીંયા બેઠા બેઠા સંકલ્પ થયા છે. મુરબ્બી સાબુદ્દીન રાઠોડ સાહેબ, પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ સાહેબ, વધારે વિષય નહીં કહેતા. મને કહેવાયું છે કે 2 જ મિનિટ કે 3 મિનિટ બોલવાનું છે, છતાંય બોલ્યા સિવાય રહી નથી શકતો. નામકરણ માટે તો મને એવું લાગે છે સાબુદ્દીન રાઠોડ સાહેબ અહીંયા જગદીશભાઈ એમના ગુરુ તરીકે નામ આપે છે. પરંતુ હું તો એવું માનું છું કે કદાચ ગુજરાત રાજ્યની કોઈ યુનિવર્સિટીનું નામ તમે સાબુદ્દીન રાઠોડ આપો ને તો પણ યોગ્ય કહેવાય. શાળાથી શરૂઆત થઈ છે, યુનિવર્સિટી સુધી આ નામ પહોંચે. કારણ કે એ નામ પાસેથી એક વડીલ તરીકે ખૂબ શીખવા મળ્યું છે આપણને બધાને, જેને જીવનમાં એક કલાકાર તરીકે કેવી રીતે, એક હાસ્ય કલાકાર તરીકે કેવી રીતે જીવાય એનો ઉત્તમ દાખલો આપ્યો છે. એક અદ્ભુત શિક્ષક તરીકે એમને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ફરી જગદીશભાઈને શુભેચ્છા પાઠવું છું. ભરતભાઈ, યજ્ઞેશ સાહેબ, જીતુભાઈ, અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના અધ્યક્ષ વિહારીભાઈ, આપ સૌ અધિકારીઓ, અમારા બેન ગઢવી મેડમ બેઠા છે, જિલ્લા શિક્ષણના અધિકારી, આપ સૌ બધા છો. એની વચ્ચે જગદીશભાઈને ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું. અને મને એવું લાગે છે કે આટલા બધા કલાકારો આ કાબરણ ગામમાં ભેગા થયા છે ત્યારે આ પ્રવૃત્તિમાં પણ જોડાય અને જગદીશભાઈ એની આગેવાની લઈ આ કલાકારો પાસેથી પણ આ વિષયને લેતા રહે. કારણ કે હજુ ભારત દેશને આવતા 25 વર્ષ શિક્ષણ અને આરોગ્ય આ બેની જરૂરિયાત રહેશે. બીજા કોઈ ક્ષેત્રમાં જાઓ. અમારા મુરબ્બી ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ સાહેબ અહીંયા વઢવાણના ધારાસભ્ય શ્રી વિરાજમાન છે. જગદીશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને હું કહું છું કે આ કામમાં આગળ વધો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ખિસકોલીની માફક અમે તમારી સાથે તૈયાર છીએ. જય માતાજી. મોટિવેશનલ ટ્રેનર તરીકે જેમને સમગ્ર વિશ્વ જાણે છે એવા આદરણીય હસમુખભાઈ અઢિયા સાહેબને વિનંતી કરું કે એમનો રાજીપો વ્યક્ત કરે. નમસ્કાર મિત્રો, મને બહુ ખુશી થઈ રહી છે આજે હું અહીંયા છું. મંચ પધારેલા મુરબ્બીઓ અને શ્રોતાજનો, પ્લીઝ હું સેલ્ફ ડ્રાઈવ કરીને આવ્યો છું, અમદાવાદથી આવ્યો છું. કાલ મારો અમદાવાદમાં પ્રોગ્રામ છે સવારથી, એટલે મેં રજા લીધી કે હું જલ્દી જાઉં છું. પહેલી વાત તો એ છે કે સાબુદ્દીનભાઈ, મને હમણાં ખબર પડી કે આપણા બેની કેરિયરની શરૂઆત એક જ એરિયામાંથી થઈ છે. હમણાં મેં સાંભળ્યું કે આ ઠાંગોનો એરિયા કહેવાય છે,
આ ઠાંગો છે. તો મેં મારી ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ ઠાંગામાં જ શરૂ કરેલી. પહેલી બેડલા કરીને ગામ છે, આપને ખ્યાલ હોય તો. બેડલામાં મારું દવાખાનું હતું, એટલે અમારી બેની સિમિલારિટી એ છે. બીજું, હું સાબુદ્દીનભાઈનો કોલેજના દિવસોથી ચાહક છું. વનેચંદનો વરઘોડો જ્યારથી સાંભળતો ત્યારથી ને અત્યારે પણ મારે હસવું હોય તો હું હજી બી સાબુદ્દીનભાઈની જૂની જોક્સ યાદ કરું છું. એક એક શબ્દો મને એના યાદ છે. ઘણીવાર હું એમને એક્ઝામ્પલ આપતો હોઉં છું, ખાસ કરીને નળોમાં. તમે કહો છો ને સમાજ સેવા કરવી હોય તો કોઈને નળોમાં, એટલે મારા દિલનો નાતો છે એમની સાથે. એટલે મને ખુશી થઈ. હજી સ્કૂલથી શરૂઆત છે. જેમ યોગેશભાઈએ કીધું, હું વિઝ્યુલાઇઝ કરું છું કે એક દિવસ સાબુદ્દીન રાઠોડ યુનિવર્સિટી થશે. આપણે બધા સાથે મળીને કરીએ કે યુનિવર્સિટીનું નામ સાબુદ્દીનભાઈ રાઠોડ દેવાય. જગદીશભાઈ, હું પ્રેરણાનું ઝરણુંથી ઓળખાઉં છું. કરોડો લોકોને મેં પ્રેરણા આપી છે, પણ આમની પાસેથી મેં ઘણી પ્રેરણા લીધી. જગદીશભાઈ, એક પહેલી પ્રેરણા એ છે કે હું 72નો થઈ ગયો, 75 વર્ષ પછી, હજી હું 100 વર્ષ જીવવાનો છું. આવતા 25 વર્ષ હું પણ ઘરે પૈસો નહીં લઈ જાઉં અને તમારી જેમ સમાજ સેવામાં વાપરીશ. એટલે તમારી પહેલી પ્રેરણા. બીજું કે તમે જેમ ગુરુને ઋણ ચૂક્યું એમ હું અહીં બેઠો બેઠો વિચારતો હતો કે હું પણ મારા ગુરુ માટે કંઈક કરીશ. મારે તો ઘણા ગુરુ છે, હજી નક્કી કરવાનું છે. બને તો ઘણા બધા ગુરુ માટે કરીશ. એમાં રાજકોટના એક ગીજુભાઈ ભરાડ મારા ગુરુ છે, તમને ખ્યાલ છે. તો એવા કોઈને કોઈ ગુરુ માટે પણ હું કરીશ. એ બે પ્રેરણા મેં તમારી પાસેથી લીધી છે. એટલે તમે મારું પ્રેરણાનું ઝરણું છો. મજા આવી અને થેન્ક યુ, મને યાદ કર્યો એટલા માટે વિદાય લઉં છું. થેન્ક યુ સર, થેન્ક યુ, બાય બાય. મિનિટ તમને હાલીને આવવામાં થશે બધાને, અને 3 મિનિટ તમારે બોલવાનું છે. એટલે હું એક સાથે 2ના નામ કહું છું અને તમે બંને પણ આવી શકો ઉપર. ઝાલાવાડનું જ ગૌરવ અનુભા ગઢવીને વિનંતી કરું કે પોતાનો રાજીપો વ્યક્ત કરે. તમને મજા આવે એવા દુહા, છંદ, કવિતા. મેં કીધું એમ કે જગદીશભાઈ મને ના પાડી છે, એટલે કે પછી બધા મારી જ વાત કરશે, એના કરતાં તમે તમારી વાત પણ કરી શકો. એકવાર ખૂબ તાળીઓ. જય માતાજી. જે આપણે બેઠા છીએ એના માથે તો રાતોની રાતો બોલી શકાય. ઠાંગો માંડવ ઠીક છે, કદી ન આંગણ કાળ. જેના ફળિયામાં, જેના હૈયાના ઓરડામાં દુકાળ ન હોય, એક ટકનું અનાજ ન હોય ને બાપ આવો આવોનો નારો થાય ને, આ પંચાળ ભૂમિ છે. બાવળ ખાખર ને બોરડી હણિયાળ હામટિયા ડુંગરે પચાળ દીપતો જ્યાં લોહ તત્વ લાપડિયા. આ ધરતી માથે પશુ જે ચરે છે ને એના ઘોડા હોય. આ જોક, આની કાબરણની જોક એટલે ભેહું આની પાડી 1 લાખ રૂપિયામાં વેચાય. કાબરણના જોકની જગદીશભાઈ, જોકની લાજ રાખવાવાળી આઈના પશુને એટલું જ્ઞાન છે કે આપણા જોકની લાજ રાખવી જોઈએ. એ આ પંચાળ ભૂમિ છે. પાલરૂપા પાલિયાનો અહીંથી ઉડેલો દુવો છે. કાઠિયા વાડમાં કોગદી ભૂલો પે ભગવાન, મોળો થા મહેમાન તને સરગ ભૂલાવું સાંભળા. એ આ ભૂમિની છે, આ ભૂમિના દુઆ છે. આના માટે ઘણું બોલી શકાય પંચાળ માથે. અહીંયા શબ્દ આવ્યો છે જગદીશભાઈ ત્રિવેદી, વહી વિપ્ર કો ધન વેદ કો ભેદ બતાવે. એ બ્રાહ્મણને ધન્યવાદ છે જે વેદનો ભેદ બતાવે. તો વેદનો ભેદ જ છે આ વિદ્યા. શું છે? સાબુદ્દીનભાઈના ગુરુ પણ લગભગ માનભા ગઢવી ને ભાઈ રામકુમામાં ખાચર પંચાળા નાતો છે. સાબુદ્દીનભાઈને પણ ગઢવી આરે ઘડાયના છે. એ તો ગઢવી યુનિવર્સિટી છે ચાલતી. હા, એની પરંપરા છે. સાબુદ્દીનભાઈ સાચું ને, માનપા ગઢવીયાડે બહુ રહ્યા છે. તો જોકની લાજ કરીને મારી વાતને વિરામ આપું. સાયરામભાઈ મારો મોટો ભાઈ મને રજૂ કર્યો. જગદીશભાઈને હું દિલથી ચાહું છું. એને એમ કહું છું કે કફનીમાં કાફર નીકળે છે ને સફારીમાં સંત હોય તેવો જગદીશભાઈ ત્રિવેદી સફારીનો સંત માણસ છે. અને બીજી વાત, એક સ્વામિનારાયણ સંપ્રદાયે ગાય લીધી, અક્ષર પુરુષોત્તમ વાળાએ ગાય લીધી, પાર્ષદો આવ્યા લેવા. તો રબારીની બાઈ સામે મળી, સિટી ટુંડિયા સાહેબ, એ ભાઈ ક્યાં લઈ જાઓ મારી ગાય? તો કે અમે વેસાતી લીધી છે. કે ભલે વેસાતી લીધી પણ મારી જોકમાં પાછી લઈ આવો, પછી હું ગાય દઉં. જોકમાં લઈ આવે છે જગદીશભાઈ, ગોળનો ગાંગડો આપે છે, ગાયને તિલક કરે છે અને કહે છે કે હે ગાય માં, આ જોકમાં તું 8 વર્ષ 5 વર્ષ 7 વર્ષ રહી, કોઈ દી મહેમાનને દૂધ વિના વાળું નથી કરાવ્યા. તો હે ગાય માં, હવે તું બીજી જોકમાં જા. તો આ કોઈ મેણા નો મારે કે આ કઈ જોકની ગાય છે કે આ દોવા નો દીધું. આ જોકની લાજ રાખજે તું, જોકની લાજ. આ બહુ ઝીણી વાતો છે. જોકની લાજની જેને ખબર હોય ને, આ ગુરુ પરંપરા કેટલા કલાકારો, જગદીશભાઈ ત્રિવેદીએ કેવી અર્પણ કરી એની ગુરુ દક્ષિણામાં કે એમના નામની એક સ્કૂલ બને. તો આ પંચાળ ભૂમિ, ઠાંગો માંડવ ઠીક છે, કદીનો આંગણ કાળ. અહીંયા દુકાળ ક્યારેય ન પડે, માણાઈનો ન પડે, આવકારોનો ન પડે, સમર્પણનો ન પડે, ત્યાગનો, બલિદાનની આ ભૂમિ છે. તો
અને બીજી વાત કરી જગદીશભાઈ, જેને સંસ્કૃત શીખવું હોય ને, સંસ્કૃતમાં PhD થવું હોય ને, ભલે બધી યુનિવર્સિટીમાં જાઓ, પણ 2 કોરા પંચાળની ભૂમિમાં આટા મારવા પડે સંસ્કૃત શીખવા માટે. શું કામ? તમે કહેજો ગનુભા શું વાત કરે છે? જે નો ઉચ્ચાર છે ને, મારું ગામ બાવળી છે, તો બાવળી બોલે, બાવળી. નો ઉચ્ચાર શુદ્ધ કરવો હોય તો વૈદિક પરંપરાનો આ પટ્ટો એમાં રમી રહ્યો છે. જય માતાજી, જય ભગવાન. એક જણો 3 કલાક બોલી શકે એમ છે, અને એને 3 મિનિટમાં પૂરું કરવાનું છે. એટલે એ જે કઠણાઈ એ કલાકાર અનુભવી રહ્યો છે, અને થોડીક વાર પછી શ્રોતાઓ પણ અનુભવશે. જીતુભાઈ દ્વારકાવાળા, અમારા સિનિયર મોસ્ટ, જે આમ હવે જુનાગઢ રહે છે, એમને કહું કે ઝડપથી આપ આવો. અને એ અહીંયા આવે ત્યાં સુધીમાં ગાંધીનગરથી પોલીસમાંથી અમારે ભરતદાનભાઈ છે, એને કહું કે જય છનિયારાને લઈને તમે અહીં સુધી પહોંચો, ત્યાં જીતુભાઈ પતાવી નાખશે. આવો. એક માઇક ત્યાં નીચે આપો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કાબરડને ગામને આંગણે રૂડો અવસર, જે અવસરની રાહ જોઈને બેઠા હતા, તેવો રૂડો અવસર એટલે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડના નામની સ્કૂલનું અનાવરણ. પાયાની ઈંટ સમાન જગદીશભાઈ ત્રિવેદી અને સોનાની સાંકળથી બાંધી લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો જ્યારે એક પ્રેમના તાતરે બધાને આવ્યા છે, ત્યારે આવું સરસ મજાનું સાંભળ્યા પછી મને સાંભળો ને તો પાર્લેનું ભીસકી દાળમાં બોલીને ખાતા એવો અવાજ આવશે. પણ નામ ઉદ્ઘોષિત થયું છે તો 2 વાત કરતો જાઉં. મોટા શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોઈ. મોટા શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોઈએ. ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈ. મોટા તીર્થક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય ને તો તહેવાર જોઈ. પણ કાબરણ ગામની અંદર સ્કૂલના ઉદ્ઘાટનમાં આટલું માણસ ભેગું કરવું હોય ને તો માન્ય છે શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબ ને જગદીશભાઈની હારે તમારો વ્યવહાર જોઈ. તો આપ દરેકનું ખૂબ ભાવથી શબ્દોથી સ્વાગત કરી, પૂજ્ય સાહેબના ચરણમાં વંદન કરી મારી વાતને અહીંયા પૂરી કરું છું. એ તમારે બોલવાનું. એ હમણાં જમાઈ ગયા સાસરે, સાસરાને કીધું સસરાજી હું તમારી દીકરીને જોવા આવ્યો ત્યારે તમારી દીકરી કહેતી હતી મને સ્તુતિ આવડે છે. મેં તો એના હાટું ઘણા બધા સ્તુતિના પુસ્તકો લેવા, એને કાંઈ આવડતું નથી. કે જમારા તમને સમજણમાં ફેર છે, જીભે તોતરી હતી, એમ કે છે મને સ્કૂટી આવડે છે. હા, એટલે આવા ઘણા પ્રસંગો છે. પણ કાર્યક્રમ આપણે ન્યાય આપી આગળ. ધન્યવાદ, આભાર. ભાઈ જીતુભાઈને એકવાર વધાવો જોરદાર તાલેથી. ભાઈ જય છનિયારા એ આમ વ્હીલચેર ઉપર છે, પરંતુ હું એને વ્હીલચેર નહીં વ્હીલ્ડ ચેર કહું છું. અમારા હાસ્ય જગતનો, જેને ઈશ્વરે કદાચ ત્યાંથી થઈ જશે ઉપર, ક્યાં હા, સાઈરામભાઈને સાંભળ્યા પછી પહેલેથી તાલી ક્યાં પડી? હા, અચ્છા. સાઈરામભાઈને સાંભળ્યા પછી મને સાંભળશો તો એમ લાગશે કે મોદી સાહેબ પછી નાનો કેજરીવાલ બોલે છે. પણ આજે તો શું કહું, અશબ્દ થઈ ગયો છું મિત્રો. ખરેખર શાહબુદ્દીન સાહેબના ચરણોમાં વંદન કરું, જગદીશભાઈના ચરણોમાં વંદન કરું. જગદીશભાઈ શાહબુદ્દીન સાહેબને તમામ કલાકારોએ હાસ્યની યુનિવર્સિટી કીધી, અને એ તો અમારા માટે છે જ. પણ હું એમ કહું છું કે શાહબુદ્દીન સાહેબ માત્ર હાસ્યની જ યુનિવર્સિટી નથી, પણ સંઘર્ષની યુનિવર્સિટી. અને જેમ સાઈરામભાઈએ કીધું ને કે બીજી લહેરમાં ખબર પડી ગઈ કે કોણ પોતાનો હતો, આ જ બીજી લહેરમાં મેં મારા પિતાને ગુમાવ્યા છે, મારા સારથી વયા ગયા છે,
પણ મને એ વાતનું ગૌરવ છે કે પ્રભુએ કદાચ એક સારથી છીનવી લીધા છે ને તો હજારો સારથી ગુરુઓ મારી સામે છે. એના માટે પણ વધારે મારી વાત કાંઈ ના કહેતા, અને આજે હું મૂંઝાયેલો એટલે શું કે અમારી પાસે તો રબ બુક છે. મારી પાસે તો આ હાસ્યની તમામ કલાકારો હરતી ફરતી યુનિવર્સિટી અહીંયા બેઠી છે. બધા કલાકારો હાજર છે. બોલું કોનું? વાહ દોસ્ત, વાહ દોસ્ત, નિખાલસતાને ધન્યવાદ. નહીતર એમ થાય કે એકાદાની વાત કરીને ઉતરી જાય. પણ જ્યારે મેં મારા પિતાને ગુમાવ્યા ને ત્યારે કોઈ પણ, અને મારા જેવો તો 80% ડિસેબલ એ હોય, અને એ છોકરાને આવા સમાચાર મળે ને તો તૂટી જાય, ભાંગી જાય. પણ આજે શાહબુદ્દીન સાહેબ આપના ચરણોમાં વંદન કરું ને આપને ધન્યવાદ આપું કે મેં તમને કદાચ જો ના સાંભળ્યા હોત ને તો હું ભાંગી પડ્યો. અને 5 મિનિટ હું ભાંગી પડ્યો તો મારા પપ્પાના ગયા પછી. પણ 6ઠી મિનિટે મને શાહબુદ્દીન સાહેબની જે એક વાત યાદ આવી, એ ચરણોમાં વંદન કરી સાહેબ આપની ઇજાજત લઈને કરું કે લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક અ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. નો વન કેન સ્ટોપ ઇટ, કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. બે છેડે સળગતી મીણબત્તી જેવું એક કલાકારનું જીવન છે. કોઈ એને રોકી ના શકે, બધા ખાલી જોઈ શકે કે કેવી સરસ રીતે પ્રજ્વલી રહી છે. હું તો કાંઈ નથી આ તમામ કલાકારો વચ્ચે, મારી કોઈ હેસિયત નથી, પણ જગદીશ અંકલે મને પોતાનો ગણીને જે માન સન્માન આપ્યું છે એ માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને જતા જતા એટલું જ કહીશ કે કલાકારે ફના થઈને ખુશીને હોંઠ પર રાખી, કલાકારે ફના થઈને ખુશીને હોંઠ પર રાખી, પૂછ્યું ચિત્ર પોતાનું અને બીજાની રેખા અમર રાખી, ન રાખી દાન પર દ્રષ્ટિ, એને સદાય દાતા પર રાખી, કે જેવી જિંદગી આપી તે પ્રભુ અમે સર આંખો પર રાખી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શાહબુદ્દીન સાહેબના ચરણમાં, જગદીશભાઈના ચરણમાં વંદન. જય હો. વાહ જય. પણ તું અનેબલ નથી એ તે સાબિત કર્યું છે. તું ઘણા બધા યુવાનો માટેની પ્રેરણા છો. એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ જયને. અને તાજેતરમાં જ અમેરિકાથી જે આવ્યા છે, આવું અમે દરેક કાર્યક્રમમાં બોલતા જ હોઈએ છીએ ને આપણે. એમ તાજેતરમાં જ અમેરિકાથી, આ તો ખરેખર અમેરિકાથી તાજેતરમાં આ કોરોનામાં જઈને કીર્તિદાનભાઈની સાથે જેને અમેરિકાના 35 કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું, ભાઈ ભરતદાન ગઢવી. જોરદાર તાલીઓથી વધાવો. કાબરોડના આંગણે આ સુંદર શાળાનું નિર્માણ, અને એ એમના કલાગુરુના નામથી. એટલે એકલવ્યની વાર્તા સાંભળી હતી, ક્યાંક વાંચી હતી, આજ આપણે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ. એવા જગદીશભાઈ ત્રિવેદીને લાખ લાખ ધન્યવાદ. બીજી વાત કે અહીંયા 3 મિનિટ જ આપણે બધાએ પ્રતિભાવ આપવાના છે, બોલવાનું છે. પણ સાંઈરામભાઈએ અહીંયા મને તો બંદોબસ્ત જ કરાયો. પણ ખૂબ સરસ, આમ નક્કી નથી કરી શકાતું શું બોલવું. પણ જગદીશભાઈ, અમારા લાખણસિંહભાઈ ગઢવીનો એક દુહો છે કે 50 વર્ષ પછી એમણે જે સંતોષ અનુભવ્યો છે, કારણ કે 80 વર્ષે નથી આવતો ને. તે દીધું ઘણું, મેં લીધું ઘણું, અને તને કીધું ઘણું કા. તે દીધું ઘણું, મેં લીધું ઘણું, અને તને કીધું ઘણું કાન. પણ હવે ભલો થઈ ભગવાન, થોડો સંતોષ દેને સાંભળા. આવો સંતોષ કેળવી અને હવે પછી જે મળે એ મારે સમાજને અર્પણ કરવું છે. એવી આ જગદીશભાઈની સુંદર ભાવનાને લાખ લાખ વંદન. બીજું, ઘણા બધા આ ઝાલાવાડના નામ લીધા અમારા બિહારીભાઈએ. એટલે એવું જ એક નામ લીમડી સ્ટેટના રાજકવિ શંકરદાનજી કહે છે કે આપણે સાંભળી છે કે પુણ્યશાળી કોને ગણવો, ભાગ્યશાળી કોને ગણવો. તો લીમડી સ્ટેટના રાજકવિ શંકરદાનજી એવું લખે છે જગદીશભાઈ કે આરોગ્ય તનયુતમ ભુવન સદગુણવતી રમણી સતી, એ સદપુત્ર ઘરમાં સંપત્તિ ને પરમ દાનની પ્રકૃતિ. આ શિવ ભક્તિ મારતી દીર્ઘ આયુષ સ્થિરા પર કીર્તિ થવી.
એ કોઈ પુણ્યશાળી પામશે યા સર્વ સુખ શંકર કવિ. આરોગ્ય તન, ઉત્તમ ભવન અને દેવાની સમાજને આપવાની વૃત્તિ જેનામાં હોય એ મહાપુણ્યશાળી ગણાય. એવા મહાપુણ્યશાળી જગદીશભાઈ ત્રિવેદીને લાખ લાખ વંદન. આપણે બધાય કલાકારો આમાંથી પ્રેરણા મેળવી શકીએ. અને મને 50 થઈ ગયા છે પણ થોડુંક કામ બાકી છે, પણ જેના 50 થતા જાય એ આ કામ કરતા જાય એવી બધાને શુભકામના સાથે જય માતાજી. યાર થોડુંક કામ બાકી છે એમાં ઘણી બધી વાત હતી. એટલે 80 સુધી કેટલાક ને બાકી છે આમાં. તો આ તો ઈશ્વરની કૃપા હોય તો જ આ બાકી નથી ને એવો ભરોસો આવે. એ ભરોસો ભાગ્યશાળીને આવે. જગદીશભાઈ એ ભાગ્યશાળી છો. ભાઈ સુખદેવભાઈ ધામેલિયાને વિનંતી કરું કે મંચસ તરફ પ્રદાન કરો. હા, અને 3 મિનિટ આપ. હાલો હાલો. શાહબુદ્દીનભાઈ, જગદીશભાઈ ત્રિવેદી અને મારા નમસ્કાર. જો કે કોરોના પછી હું રાજી એટલા માટે છું કે પહેલી વાર પ્રોગ્રામમાં બોલવા મળ્યું. ભલે ઊભા કારણ કે ઊભા યોજના બતાડી શકાય, પણ કોરોના હળવો પડી ગયો છે. મહેમાન 2 કલાક ઘરે બેહવા આવે છે ત્યારે પાછા ઊભા થતા એમ કે બહુ બહાર ન નીકળતા, ત્રીજી લહેર આવશે. તમે શું લેવા આવ્યા? અને કોરોનામાં તમને શહેરવાળાને ખબર છે, પણ અમારા ગામડામાં 3 વસ્તુ નહીં આવી અમને ખબર જ નથી. આ એક માસ્ક, એક સેનિટાઈઝર અને એક જયંતિ રવિ. આ 3ની ખબર જ નહોતી અમને. અને આ કોરોના ગયો પછી એટલી બધી તકલીફ આવી. હવે તો હીરા ઉદ્યોગમાં યોગેશભાઈ તેજી આવી છે એટલે વાંધો નહીં, પણ કોરોના પછી એટલી મંદી આવી. મારી ગાડીનો ગાભો કોક ચોરી ગયો. પછી હું વિચાર કર્યો મળ્યો કે ઓહો, દેશ આર્થિક કટોકટી વિશે લોકોની મનોવૃત્તિ એવી છે. પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે. એટલે મેં રાજ્ય એટલા માટે છે. બીજું હું તમને કહી દઉં, ચારણ પુત્રો બધા બેઠા છે, બ્રાહ્મણો બેઠા છે, હું પટેલ છું. હવે આ બધાનું ક્ષેત્ર છે ને એને ઉજળું કર્યું છે, પરંપરા સાચવી છે. પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવા જેવું છે. કારણ કે મારા બાપાએ 60 વર્ષ મોજડી ગાય તો ઉધાર લૂના લઈએ કે એ કોઈક ચોરી ગયું. એટલે અમે 3 કલાક આમ બોલવી છીએ, પણ મજા છે ગુજરાતને. એ નરેન્દ્રભાઈ મોદીનું રાજ ભગવાન અણકોટ જેવું છે. દર્શન કરાય, અડાય ને મજા એવા કરેલા. લીલા લહેર છે પણ મજા. 2 આપણી ગુજરાતી બુદ્ધિ દિલ્હી બેઠી છે, પણ સમજો દેશનું ગૌરવ છે. કાશી વિશ્વનાથ મંદિર, અયોધ્યા મંદિર એકવાર જોરદાર તાળી છે. 2 નેતાઓને વધારી લઈએ અને મજા છે. મેં કીધું ને ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. 2025 સુધી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન રહે તો વિદેશના ભૂરિયા અમારા ભાવનગરમાં હીરા ઘઉં આવશે. કોને ત્યાં બેસો? મકન કાંજી ત્યાં તલિયામાં ન મથાલા ન ઉપા. મને વિદેશ જવાનો અવસર મળ્યો છે. 14 વિદેશ યાત્રા કરી. અમે છેલ્લે જગદીશભાઈ બીજા સિટીમાં હતા, હું બીજા સિટીમાં હતો. હવે હું હાવ સૌરાષ્ટ્રનો. અહીંયા બધા અડધું બોલે. કોકા કોલા કોક કે તો બરોબર 12 વાગે મને કે સુખદીપભાઈ જમી લઈશું? મેં જમી લઈએ. મને કે કોક સાથે ફાવશે? મેં તો આપણું રાંધેલું કોક હું કામ ખાવું છે? એટલે કાઠિયાવાડી ભાષાની મજા હશે. વિચાર કરો તમે. પણ તન હારો કે તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન હારો તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન પવિત્ર રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. મને લાગે જગદીશભાઈએ ધન પવિત્ર માટે અદ્ભુત આ આયોજન કર્યું છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે જગદીશભાઈ ત્રિવેદીને વધાવી લઈએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. સુખદેવભાઈને વધાવો જોરદાર તાલના ગડગડાટ. આરકેસી કોલેજ રાજકોટની અંદર જ્યારે બનતી હતી ત્યારનો પ્રસંગ આમ તો ઈસરદાનભાઈ પાસેથી આપણે બધાએ સાંભળેલો. ત્યારે જસદણના આલા ખાચરે બધા જ રાજાઓને બોલાવેલા સૌરાષ્ટ્રભરના. જસદણના આલા ખાચર નાનું એવું રજવાડું જસદણનું ત્યારે તો, પણ એને મુઠ્ઠી એક હોનામોર નાખી એટલે બીજાએ મહર કરી બીજાએ કે આ તો શું કર્યું એમ, અમારી પાસે નથી કંઈ હોનામોર. તો ના આમાંથી ભણીને બધાય ભણે છે થાય, પણ એકાદ દાતારે જન્મવો જોઈએ ને એટલે હોનામોર નાખવું છું. શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળાના લોકાર્પણ વખતે આટલું હાસ્ય અને સાહિત્યના પાયામાં ધરબાઈ રહ્યું છે. ભાગશાળી તો ખરું જ.
એક કલાકાર આ ગામને સ્પર્શીને નીકળી જાય તો એ કલાકાર, બાકી મેં કીધું એમ ભરતભાઈ સાહેબ આપે કે આ નકશામાં આપણે જોયું નહોતું કાબરણ. ખરેખર તમે અને સાહેબે ને બધાએ તો જોયું હતું, પણ અમે તો બધા જેટલા આવ્યા છે ને પહેલી જ વાર કાબરણ આવ્યા હતા, અને ખરેખર માંડ મળ્યું. બિહારીભાઈ એ જ કહેતા હતા કે અટાણે માંડ મળ્યું, પણ મળી ગયું. એનો મજા, આનો આનંદ છે. દેવરાજભાઈને વિનંતી કરું ઉપલેટાના એવા સરસ મજાના વક્તા જે પોતાના દુહાઓ દેવરાના નામથી લખે છે અને ખૂબ સરસ મજાના વક્તા છે. જોરદાર તાલીઓથી ભાઈ દેવરાજભાઈ ગઢવી. કામરણની આ ભૂમિમાં ગુરુ અને શિષ્યના આનાથી મોટા આપણને ક્યાં દર્શન થાય. સ્ટેજ ઉપરથી અમે વાતો બહુ કરી છે, દાતારની વાતો એટલી કરી છે, ગુરુ શિષ્યની પરંપરાની વાતો પણ એટલી કરી છે, પણ જગદીશભાઈ ત્રિવેદીએ એ સાર્થક કરી બતાવ્યું એનો અમને બધા કલાકારોને આનંદ છે. મેં મારી ક્લિપમાં એક જગદીશભાઈને તુકારો કીધો છે, જગદીશ એવું બોલ્યો છું. ઘણા માણસોને કદાચ નહીં ગમ્યું હોય, પણ એક વાત યાદ રાખજો સાહેબ, સ્ટેજના તુકારા માટે તમારે કેટલું બધું કરવું પડે એ તો જેને તુકારા મળ્યા છે એને ખબર છે. એ તુકારો સર્વથી શ્રેષ્ઠ છે. જગદીશભાઈ, મેં ક્યાંક સાંભળ્યું છે કે માણસ તરીકે માણસમાં બીજું કાંઈ હોય કે ન હોય સાંઈ, પણ સંવેદના જ્યાં લગી હશે ને ત્યાં લગી માણસ બીજાના દુઃખને જોઈ શકશે અને બીજાના દુઃખને પારખી શકશે. સંવેદના છે એ મરતી જાય છે, સંવેદના મરી જાય છે. માણસનો પહેલો જ ધર્મ છે એ સંવેદના છે. મેં ક્યાંક સાંભળ્યું છે આપણને તોપ ફૂટે છે એ દેખાય છે, અહીં પરમાત્મા નવા નવા કૂંપળ ફોડે છે એ મને તમને દેખાતા નથી. એ દેખાવાની દ્રષ્ટિ તો ત્યારે આવે કે અંદર એક તત્વ જાગતું હોય. એવું કલા જગતનું અમારું એક બહુ મોટું નામ જગદીશભાઈ ત્રિવેદી. તમે માણસ તરીકે એક માણસનું કામ કરો છો એ આનંદની વાત છે, કારણ કે માણસનું બીજ બહુ ઓછાને ખબર હોય છે કે આ જગતમાં માણસ તરીકે આવ્યા છીએ. એક વાત યાદ રાખજો સાહેબ, બકાલા માર્કેટના ઢોરને વરસાદારે કાંઈ લેવા દેવા જ ન હોય. બકાલા માર્કેટના ઢોરને વરસાદારે લેવા દેવા જ ન હોય. એને પરમાત્માની કેવડી કૃપા ઉતરે છે એની હારે ન હોય. એ તો કોઈક દૂધી, કોઈ બટેટા, કોઈ ટમેટા આ જ જોતા હોય છે. એમ બકાલા માર્કેટના ઢોર જેવા માણસ થઈ ગયા છે. પરમાત્માએ આટલું આપ્યું છે, શું કામે આપ્યું છે? મારો એક દુઓ છે સાંઈ કે બકાલા કેરી બજારે અને રહેતા પશુ રોજ, પણ મેં તણી મોજ એને દીઠી નહીં કોઈ દી દેવરા. એને મેંની મોજ ન દેખાય. જગદીશભાઈએ કામ કર્યું છે, જગદીશભાઈને ધન્યવાદ. આનાથી મોટી ગુરુ દક્ષિણાનો હોય કમસે કમ બીજું કાંઈ થાય કે ન થાય, જગદીશભાઈના આ કામને મારો ને તમારો રાજીપો હોવો જોઈએ. એના માટે આપણી બળતરા તો ન જોવી જોઈએ, કારણ કે કારોતરાના કરડે લાઈ ઓહડે ઉગરે, પણ અદેખાઈના આભડેલ એની દવા ન મળે દેવરા. વાહ વાહ દેવરા, એકવાર ખૂબ તાલીઓના ગગડાટથી ભાઈ. આ મજાની વાત એ છે, કાબરણ આમ ઇતિહાસ તો સર્જી ગયો આજે યોગેશભાઈ 2-3 રીતે. એક તો આવી સરસ સ્કૂલ થઈ, કલાકાર દ્વારા કલાકારની સ્કૂલ થઈ, અને 3 મિનિટનો ઊભો ડાયરો સાંભળનારે પહેલું ગામ છે આ. જિંદગીમાં પહેલી વાર ઊભો સંચાલન કરું છું, આખો ઊભો વર્ટિકલ ડાયરો. મિત્રો, ઇતિહાસ લખાશ હે ભાઈ તથા બહેનો. નીરવભાઈ બરોડાથી આવ્યા છે, ખાસ કેટલા સુરતથી મિત્રો આવ્યા છે, કેટલા બરોડાથી આવ્યા, દૂર દૂરથી. નીરવભાઈ આવો. નીરવભાઈ મહેતા એટલે મિમિક્રીનું એવું સાઉન્ડ મશીન છે કે આખો 3 કલાકનો કાર્યક્રમ સાઉન્ડ ઇફેક્ટથી આપી શકે. એ અહીં સુધી આવે. શાહબુદ્દીન સાહેબના અવાજમાં જ નીરવભાઈ આજે બોલશે. અદ્દલ મિમિક્રી શાહબુદ્દીન સાહેબની પણ નીરવભાઈ. કોઈ પણ તમને ચિંતા નહીં કરો, આ રસ્તામાં 12 સુધી હું મૂકવા આવીશ, કોઈ ચિંતા નથી. બરોડાના રોડે હું ચડાવી જાય. એકવાર જોરદાર તાલીઓથી. નીરવ મહેતા બરોડાથી આવે છે, તાલીઓ બરોડા જેવી બનતી છે. થેન્ક યુ સાઈરામભાઈ. ઘણા બધા મિત્રોએ હાસ્યની વાત કરી, લોક સાહિત્યની વાત કરી. મારો સબ્જેક્ટ મિમિક્રીનો છે, એમની ફરમાઈશ છે, પણ એ રજૂ કરતાં પહેલાં એક વાત ખાસ કહી દઉં કે જગદીશ ત્રિવેદી સાથે 2001, 2002, 2003 અને 2005માં મેં સળંગ કેનેડા, લંડનની અમે યાત્રાઓ સાથે કરી છે. એણે ભલે એમ કીધું કે 2017માં મેં આ વસ્તુ કરી, એનો 2012માં વિચાર કર્યો, એણે જાહેરમાં કહેલું છે, પણ આ વિચાર પર એ વિચાર કરી રહ્યો છે એ વાત એણે 2002 અને 2003માં મારી સમક્ષ કરેલી છે લંડનમાં. એનો હું સાક્ષી છું. આ 4 વિદેશ યાત્રા અમે સાથે કરી હતી.
હવે મૂળ વાત પર આવીએ કે આજના સુપ્રસંગે તમામ કલાકારો જ્યારે તેમનો રસ પીરસી રહ્યા છે ત્યારે હું એ રજૂઆત કરું છું જે વ્યક્તિત્વ આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડ ઉપસ્થિત છે તો એમના અવાજની એક ઝલક રજૂ કરું છું કે મારી આ એક મિમિક્રીની આઇટમ છે કે આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડ હાસ્યના કાર્યક્રમો આપે છે, હાસ્ય વાતો કરે છે, પણ ભૂલે ચૂકે જો એ ક્રિકેટના સબ્જેક્ટમાં પડે અને એઝ એ કોમેન્ટેટર એ રજૂઆત કરવા આવે તો કઈ રીતે રજૂ કરે છે આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડ આપની સમક્ષ રજૂ કરું છું. જીવન કે મરણો એ બંને સ્થિતિમાં મરી જ એક લાચારી કાયમ રહી છે કે જનાઝો જશે તો જશે કાંધે કાંધે ને જીવન પણ ગયું છે સારે સારે. પણ મૂળ વાત હું ક્રિકેટની કરતો હતો કે થોરની વાંયથી કેવો પટેલને મળ્યો મિસ્ત્રી હાથમાં ધોકો લઈને આવતા એવું લાગે છે ને એની વાંહે બેચર બટાકાવાળો એના હંધાઈ ખેલાડીઓ તે પીચ ભણી આવતો એવું લાગે છે. હામી પીછે સ્ટમ્પ ખોડાણા છે ને અહીંયા દળાઈ છે પણ અટાણે મેચ માટે કેવું એ બધું કટાણાનું છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. થેન્ક્સ અ લોટ. વાહ વાહ નીરવભાઈ, સાઉન્ડ મશીન મિમિક્રી આર્ટિસ્ટ નીરવભાઈ સાથે રાજકોટથી ખાસ આચાર્ય શ્રી રાજુભાઈ ગઢવી ઉપસ્થિત છે. શિક્ષણ જગતનું એ પણ ગૌરવ છે અને પોતે પ્રિન્સિપાલ તરીકે હાઈસ્કૂલમાં અત્યારે પ્રવૃત્તમાન છે. રાજુભાઈ ગઢવી ને વધાવો એકવાર જોરદાર તાલના ગડગડાટથી. મંચસ્થ મહાનુભાવો, આમ તો હાઈસ્કૂલમાં શિક્ષક છું, હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું અને આજે જગદીશભાઈએ જે કાર્ય કર્યું છે આમ તો આ ધરતીની તાકાત છે. જગદીશભાઈ સાથે ખૂબ કાર્યક્રમો, હું લંડન ગયો ત્યારે જગદીશભાઈની ખૂબ યાદી થઈ. 3 વખત લંડન ગયો ત્યારે જગદીશભાઈની ખૂબ યાદી થઈ. અમારા શિક્ષણ અધિકારી બેઠા છે. આ ધરતી એ છે, વાત કરીને ઠાંગો લાલ કહું બળ ભૂમિકા અને ધરતી લાપડી યાર નર પટાધર નીપજે આ તો પળ જોવો પંચાળ ધરતી લાપડી યાર. અને લાલ કહું બળ ભૂમિકા હરખો સાલે માર વગર દીવે વાળું કર્યા તો પળ જોવો પંચાળ. અહીં દીવો ન કરવો પડે એટલી તો આ ધરતી લાલ છે, એટલો ધરતીનો પ્રકાશ છે. શિક્ષણની જ્યારે વાત કરવી હોય ત્યારે જગદીશભાઈ એવડું મોટું તમે કામ કર્યું છે કે વર્ષો સુધી અહીં જે બાળકો ભણશે અને શિક્ષણ લઈને જશે એ પેઢીઓ સુધી આ બહુ મોટી સમાજની સેવા છે સાહેબ. આથી મોટી કોઈ સેવા હોઈ શકે નહીં. ગુરુની અને શિષ્યની વાતો આપણે હજારો કરી શકીએ પણ જગદીશભાઈએ જે કર્યું છે એ એવડું મોટું કાર્ય કર્યું છે અને પોતાના ગુરુનું નામની જ્યારે સ્કૂલ બનાવી ત્યારે મારો ખૂબ રાજીપો છે. વધારે કાંઈ નહીં બોલતા, આપને બધાને જય માતાજી, જય ભગવાન. રાજુભાઈ બહુ સરસ.